નમસ્કાર, નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં બાળકો રોડ રસ્તા પર ભીખ માંગતા નજરે પડે છે, ત્યારે સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા અને કચરો વીણીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનરની સૂચનાથી 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા અને કચરો વીણતા 17 સગીર બાળકો અને 21 બાળકીઓનું પોલીસની ટીમે રેસ્ક્યુ કર્યું હતું। સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપાયો હતો।